હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે, ચેલેન્જ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ₹1000નો કોર્સ એકદમ ફ્રી. આ વિડીયો, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. ઘરે બેઠા બેઠા નાસ્તો કરતા કરતા, ટીવી જોતા જોતા અંગ્રેજી બોલતા થઈ જશો. આજનો ટોપિક એટલે ગુજરાતીઓ સૌથી વધારે આખો દિવસ આના જ વાક્ય બોલ કરે છે. એ પહેલા PMT સિરીઝ, ફોટોગ્રાફિક મેમરી ટેકનિક, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. થઈ જાવ તૈયાર. પણ એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા, બંને પેજમાં બહુ ઓછા સમયમાં, બંને પેજમાં 80,000 કરતાં વધારે ફોલોઅર્સ થઈ ગયા છે. બહુ ઓછા સમયમાં. દરેક પોસ્ટમાં ઉચ્ચાર, અર્થ, સ્પેલિંગ અને ચિત્ર આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું. થઈ જાવ તૈયાર. સંપૂર્ણ આખો વિડીયો જોજો, મજા આવે ને તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પણ એ પહેલાં આખો વિડીયો જોઈ લો. આજનો વિડીયો એટલે મજબૂરીવાળા વાક્ય. મારે સવારમાં વહેલું ઉઠવું પડે, મારે ત્યાં રોકાવું પડ્યું, તમારે અહીં આવવું પડશે, મારે ત્યાં જવું પડશે, મારે રૂપિયા આપવા પડ્યા, મારે કામ કરવું પડ્યું, મારે વાંચવું પડે છે, મારે લખવું પડે છે. મજબૂરી. પણ એ પેલું પગથિયું કરતા આપણને ખબર હોવી જોઈએ. આઈ એટલે હું, વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, હી એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે, સી એટલે તેણી છોકરી સ્ત્રી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે. ખાલી ધ્યેય એટલે તેઓ. પછી જો વી ઓલ, વી એટલે અમે આપણે, અમે બધા, ઓલ એટલે બધા, અમે બધા આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા. મજબૂરીવાળા વાક્ય. મજબૂરીવાળા વાક્ય છે ને મિત્રો, ખાસ યાદ રાખજો. મજબૂરીવાળા વાક્યમાં શું આવતું હોય? ટુ હેવના રૂપ, 2+ મૂળ ક્રિયાપદ. આ બધા 2+ મૂળ ક્રિયાપદ છે. આમાં ભૂતકાળનું રૂપ ING, ES કાંઈ ન આવે. ગો એટલે જવું, રાઇટ લખવું, આસ્ક પૂછવું, રિમાઇન્ડ યાદ કરાવવું, વર્ક કામ કરવું, પ્લે રમવું, હેલ્પ મદદ કરવી, થિંક વિચારવું, કમ આવવું. ટુ હેવ ના રૂપ 2+ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળનું રૂપ શું છે? હેવ અથવા હેઝ. 2+ મૂળ ક્રિયાપદ. ટુ હેવનું ભૂતકાળનું રૂપ શું છે? હેડ. 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યકાળનું રૂપ શું છે? વિલ હેવ. 2+ મૂળ ક્રિયાપદ. કોઈ પણ કરતા લઈ લ્યો, ઢગલાબંધ ક્રિયાપદ, કરોડો વાક્ય બને. વર્તમાન કાળ મજબૂરી, હેવ હેઝ 2+ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. એટલે કે V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળું રૂપ અને V5 S અથવા ES વાળું રૂપ. નકાર વાક્યની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. પછી હંમેશા નોટ, હંમેશા હેવ, હંમેશા હેવ. યાદ રાખજો, નકાર વાક્યમાં ક્યાંય હેઝ અથવા હેડ આવશે નહીં. અને પ્લસમાં 2+ મૂળ ક્રિયાપદ તો એમને એમ છે. હવે તમે જુઓ, મારે રોકાવું પડે છે. આઈ હેવ ટુ સ્ટે. મારે રોકાવું પડતું નથી. આઈ ડુ નોટ હેવ ટુ સ્ટે. મારે રોકાવું પડ્યું. આઈ હેડ ટુ સ્ટે. મારે રોકાવું ન પડ્યું અથવા મારે રોકાવું પડ્યું નહીં. આઈ ડીડ નોટ હેવ ટુ સ્ટે. મારે રોકાવું પડશે. આઈ વિલ હેવ ટુ સ્ટે. મારે રોકાવું પડશે નહીં. આઈ વિલ નોટ હેવ ટુ સ્ટે. જો ખાસ યાદ રાખજો, વર્તમાન કાળમાં હી, સી, ઇટ એક વચનમાં હેઝ, જેમાં હેઝ આવતું હોય નકારમાં એમાં ડઝ આવે, બાકી બધામાં હેવો. ભૂતકાળમાં બધામાં હેડ અને ડીડ, ભવિષ્યમાં વિલ. આના ઉપરથી કરોડો વાક્ય બને.
કોઈ કામ કરવું પડે છે, આવો શબ્દ આવતો હોય, પડે છે. આમાં ભૂતકાળમાં કોઈ કામ કરવું પડ્યું અને ભવિષ્યમાં કોઈ કામ કરવું પડશે. ટોટલ 12 વાક્ય તમે બનાવતા થઈ જશો. ચેલેન્જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અમુક પહેલા આપણે ચાલો, મારે રાજકોટ જવું પડે છે. આઈ હેવ ટુ ગો ટુ રાજકોટ. અમારે અથવા આપણે પત્ર લખવો પડ્યો, ભૂતકાળ. વી હેડ ટુ રાઇટ અ લેટર. તમારે મને પૂછવું પડે છે. યુ હેવ ટુ આસ્ક મી. છોકરા માટે. તેને યાદ કરાવવું પડે છે. હી હેઝ ટુ રિમાઇન્ડ. તેણીને કામ કરવું પડશે. સી વિલ હેવ ટુ વર્ક. બધાને રમવું પડે છે. ઓલ હેવ ટુ પ્લે. પાર્થને મદદ કરવી પડે છે. પાર્થ હેઝ ટુ હેલ્પ. મારે વિચારવું પડે છે. આઈ હેવ ટુ થિંક. મારે આવવું પડશે. આઈ વિલ હેવ ટુ કમ. બરોબર. તમે જો અમુક વાક્ય લખું છું હું. મારે રૂપિયા આપવા પડ્યા. જો મારે રૂપિયા આપવા પડ્યા. મારે રોકાવું પડશે. આપણે બોલી મારે રોકાવું પડશે. તમારે રાહ જોવી પડશે. તમારે રાહ જોવી પડશે. મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે. મારે અંગ્રેજી શીખવું પડ્યું. આ બધા હકાર વાક્ય છે, બધા મિક્સમાં છે. ચાલો, મારે રૂપિયા આપવા પડ્યા. ભૂતકાળ. મારે એટલે આઈ. ભૂતકાળ મજબૂરી. હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હેડ ટુ. આપવું એટલે ગીવ. રૂપિયા એટલે મની. આઈ હેડ ટુ ગીવ મની. આ જ વાક્ય. મારે રૂપિયા આપવા પડે છે. આઈ હેવ ટુ ગીવ મની. મારે રોકાવું પડશે. ભવિષ્ય. વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ હેવ ટુ સ્ટે. તમારે રાહ જોવી પડશે. તમે એટલે યુ. ભવિષ્યની મજબૂરી. પડશે. યુ વિલ હેવ ટુ વેઇટ એટલે રાહ જોવી પડશે. મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે. મારો ભાઈ. માય બ્રધર. ચલાવવી પડે છે. વર્તમાન કાળ. હેવ હેઝ. માય બ્રધર એક વચનમાં હેઝ ટુ. ચલાવવું એટલે ડ્રાઈવ અ કાર. મારે અંગ્રેજી શીખવું પડ્યું. આઈ. ભૂતકાળ. આઈ હેડ ટુ લર્ન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ચાલો, મારે જવું પડે છે. આઈ હેવ ટુ ગો. મારે જવું પડ્યું. આઈ હેડ ટુ ગો. મારે જવું પડશે. આઈ વિલ હેવ ટુ ગો. મારે લખવું પડે છે. આઈ હેવ ટુ રાઇટ. મારે લખવું પડ્યું. આઈ હેડ ટુ રાઇટ. મારે લખવું પડશે. આઈ વિલ હેવ ટુ રાઇટ. કરોડો વાક્ય બને હો. મારે વહેલું ઉઠવું પડે છે. આઈ હેવ ટુ ગેટ અપ અર્લી. મારે વહેલું ઉઠવું પડ્યું. આઈ હેડ ટુ ગેટ અપ અર્લી. મારે પૂછવું પડે છે. આઈ હેવ ટુ આસ્ક. મારે યાદ કરાવવું પડશે. આઈ વિલ હેવ ટુ રિમાઇન્ડ. મારે કામ કરવું પડ્યું. આઈ હેડ ટુ વર્ક. મારે રમવું પડશે. આઈ વિલ હેવ ટુ પ્લે. મારે મદદ કરવી પડી. આઈ હેડ ટુ હેલ્પ. મારે વિચારવું પડે છે. આઈ હેવ ટુ થિંક. મારે આવવું પડશે. આઈ વિલ હેવ ટુ કમ. ચાલો, જસ્ટ એક્ઝામ્પલ લઈ લે. કોઈ એક છોકરા માટે. ચાલો, તેને કામ કરવું પડે છે. હી હેઝ ટુ વર્ક. હી હેઝ ટુ વર્ક. તેને કામ કરવું પડતું નથી. તો હી ડઝ નોટ હેવ ટુ વર્ક. તેને કામ કરવું પડે છે. હી હેઝ ટુ વર્ક. તેને કામ કરવું પડતું નથી. હી ડઝ નોટ હેવ ટુ વર્ક. શું તેને કામ કરવું પડે છે? ડઝ આવી જાય આગળ. ડઝ હી હેવ ટુ વર્ક? શું તેને કામ કરવું પડતું નથી? ડઝ હી નોટ હેવ ટુ વર્ક? આ વર્તમાન કાળની મજબૂરી પૂરું. હવે તેને કામ કરવું પડ્યું. અહીંયા શું આવી જાય? હેડ. હી હેડ ટુ વર્ક. તેને કામ કરવું ન પડ્યું તો ડીડ આવી જાય ભૂતકાળમાં. હી ડીડ નોટ હેવ ટુ વર્ક. શું તેને કામ કરવું પડ્યું? ડીડ હી હેવ ટુ વર્ક? શું તેને કામ કરવું ન પડ્યું? ડીડ હી
નોટ હેવ ટુ વર્ક. ચલો હવે ભવિષ્ય, તેને કામ કરવું પડશે. હી વિલ હેવ ટુ વર્ક. તેને કામ કરવું પડશે નહીં. હી વિલ નોટ હેવ ટુ વર્ક. શું તેને કામ કરવું પડશે? વિલ હી હેવ ટુ વર્ક. શું તેને કામ કરવું પડશે નહીં? વિલ હી નોટ હેવ ટુ વર્ક. જોજો 12 વાક્ય તમે બનાવતા આવડી જશે. અઘરું કંઈ છે જ નહીં મારા વાલા. ચાલો હું તમને આપું છું, નીચે કોમેન્ટ કરી નાખજો. તમને 3-4 વાક્ય આપું છું. મારા બહેનને ચા બનાવવી પડી. મારા બહેનને ચા બનાવવી પડી. મારા પપ્પાને ચાલવું પડશે. તેઓને રાહ જોવી પડી. ચાલો આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 5 ગ્રુપમાં શેર કરી નાખો. ઘરે બેઠા નાસ્તો કરતા કરતા કોઈ પણ કરતા લઈ લ્યો, આવા કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. 2+ મૂળ ક્રિયાપદો કરોડો વાક્ય બનાવી શકો છો. મારે મેસેજ મોકલવો પડે છે. આઈ હેવ ટુ સેન્ડ અ મેસેજ. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. નીચે કોમેન્ટ કરી નાખો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. આ સિરીઝ તમને કેવી લાગી રહી છે? PMT ફોટોગ્રાફિક મેમરી ટેકનિક ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી તમારા માટે તનતોડ મહેનત કરીને PDF ફાઇલ અને વિડીયો બનાવું છું. પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ 2+ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળની મજબૂરી હેવ હેઝ 2+ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં હેડ 2+ મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ 2+ મૂળ ક્રિયાપદ. મારે રમવું પડે છે. આઈ હેવ ટુ પ્લે. મારે રમવું પડતું નથી. આઈ ડુ નોટ હેવ ટુ પ્લે. મારે રમવું પડ્યું. આઈ હેડ ટુ પ્લે. મારે રમવું ન પડ્યું અથવા મારે રમવું પડ્યું નહીં. આઈ ડીડ નોટ હેવ ટુ પ્લે. મારે રમવું પડશે. આઈ વિલ હેવ ટુ પ્લે. મારે રમવું પડશે નહીં. આઈ વિલ નોટ હેવ ટુ પ્લે. તમે પણ એક જ વાક્ય ઉપરથી 12 વાક્ય બનાવતા થઈ ગયા છો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.